મોર્નિંગ મિત્રો. નેક્સ્ટ આપણે આ આરએચ વિટેકરમાં પાંચમી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ વિશે થોડોક અભ્યાસ કરવાનો રહેશે અને એના વિશે ડિટેલ આપણે પ્રકરણ નંબર 4ની અંદર સ્ટડી કરવાની રહેશે. તો સૌથી પહેલાં મિત્રો તમે જાણો છો કે પ્રાણી સૃષ્ટિની અંદર જે પણ સજીવો સમાવિષ્ટ છે એ સજીવો બહુકોષી અને સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે. મતલબ કે પ્રાણી સૃષ્ટિની અંદર જે સજીવો સમાવિષ્ટ છે બરાબર એ સજીવો બહુકોષીય છે અને આની અંદર જે પણ સજીવો આવે છે એના કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ હાજર છે. પટલમય અંગિકાઓ જેવી કે હરિતકણ છે પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, કારણ કે પ્રાણી સૃષ્ટિ છે માટે એની અંદર પ્રકાશ સંશ્લેષણ કરતા નથી માટે હરિતકણ નામની અંગિકા હોતી નથી. તો આ રીતે સુકોષ કેન્દ્રી સજીવો તરીકે ઓળખવામાં આવે છે આ સૃષ્ટિના સભ્યો. નેક્સ્ટ મિત્રો લઈએ છીએ કે કોષ દિવાલ. કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ પ્રાણી સૃષ્ટિ જે છે એના સજીવોમાં ગેરહાજર હોય છે. જેમ તમે આગળ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિ વિશે જે અભ્યાસ કર્યો છે એની અંદર અલગ અલગ સૃષ્ટિના સજીવોમાં અલગ અલગ દ્રવ્યની કોષ દિવાલ હોય છે અથવા ના પણ હોય છે બરાબર, પરંતુ પ્રાણી સૃષ્ટિ જે છે એના સજીવો છે એમનામાં કોષ દિવાલ જોવા મળતી નથી. નેક્સ્ટ મિત્રો લઈએ છીએ કે આ સજીવો જે છે એના અંદર પોષણની વાત કરીએ છીએ. તો પોષણમાં હરિતકણ નામની અંગિકાઓ હોતી નથી માટે એ વિષમપોષી છે. વિષમપોષી પ્રકારનું પોષણ છે એટલે કે એક પ્રકારનું પ્રાણીસમ પોષણ જોવા મળે છે. અને આ જે પ્રાણીસમ પોષણ હોય છે જેના દ્વારા એ ખોરાક જે છે એનું અંતઃગ્રહણ કરે છે બરાબર. જેમ આપણે બધા એ પ્રાણી સૃષ્ટિમાં સમાવિષ્ટ સજીવો છીએ અને એ જે છે સજીવો, તો આપણી વાત કરીએ તો આપણે બી ખોરાકને ગ્રહણ કરીએ છીએ. ઓકે ને, આપણા જેવા બીજા ઘણા સજીવો છે કે જે ખોરાકને અંતઃગ્રહણ કરતા હોય છે. નેક્સ્ટ લઈએ છીએ આ જે સૃષ્ટિના જે સભ્યો છે એ સભ્યો મોટા ભાગના સભ્યો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર પોષણ માટે આધાર રાખતા જ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એવું બોલે છે કે અમે પ્યોર વેજીટેરિયન છીએ, મતલબ કે વનસ્પતિને જ ખાઈએ છીએ, અને દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું પૂછે છે કે અમે પ્યોર નોનવેજ ખાઈએ છીએ, મતલબ કે માંસાહારી છે બરાબર, મનુષ્યની વાત કરીએ. પણ એ માંસાહારી વ્યક્તિ એવું કહે છે કે અમે વનસ્પતિ નથી ખાતા પરંતુ પ્રાણીઓને ખાઈએ છીએ, પણ એ પ્રાણી છે એ બીજા કોઈ સજીવને મતલબ કે બીજી વનસ્પતિને ખાતું તો હશે જ બરાબર. તો ઇનડાયરેક્ટલી દરેક સજીવ પ્રાણી સૃષ્ટિના જે સજીવો છે એ પ્રત્યક્ષ રીતે કાં તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત હોય છે. આ સૃષ્ટિના સભ્યો પ્રત્યક્ષ મતલબ કે સીધે સીધા પ્લાન્ટને વનસ્પતિને ખાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ એટલે કે પ્લાન્ટ પર આધારિત છે. ઓકે, અને પરોક્ષનો મતલબ મેં તમને સમજાયું કે જે વ્યક્તિ માંસાહારી છે બીજા કોઈ એનિમલને ખાતા હોય પણ એ એનિમલ એનાથી આગળ જતા પ્લાન્ટને તો ખાતા જ હશે બરાબર. તો આપણે એને કહીએ છીએ પરોક્ષ. મતલબ કે આ સૃષ્ટિમાં જે પણ સભ્યો છે બરાબર, જે પણ પ્રાણીઓ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત હોય છે. નેક્સ્ટ મિત્રો લઈએ છીએ કે પ્રચલન. તો પ્રચલનમાં મોટા ભાગના પ્રાણીઓ પ્રચલન કરે છે.
અને પ્રચલનનું મિત્રો તમને ખબર છે કે જે સજીવ પોતાની જગ્યાને બદલે છે તો આપણે એને કે પ્રચલન કહીએ છીએ, બરાબર. અમુક તમે પ્રકરણ નંબર 4ની અંદર આના વિશે જ્યારે ડિટેલ મેળવશો ત્યારે એમાં સમુદાય જે છે સછિદ્રથી સમુદાય મેરુદંડી સુધી, અને મેરુદંડીમાં સૌથી છેલ્લે વર્ગ સસ્તન કે જેની અંદર મનુષ્યનો સમાવેશ થાય છે ત્યાં સુધી તમને પ્રચલનનો અભ્યાસ કરો છો તો નીચલી કક્ષાના અમુક સજીવો એવા છે, બરાબર, કે જે સ્થાયી હોય છે. બાકી મોટા ભાગના પ્રાણીઓ જે છે એ પ્રચલન કરતા હોય છે. નેક્સ્ટ લઈએ છીએ પ્રજનન. તો પ્રજનનની અંદર પ્રાણીઓમાં નર અને માદા વચ્ચે મૈથુન ક્રિયા દ્વારા થાય છે, અને એ મૈથુન ક્રિયા દ્વારા પ્રજનન થતું હોય છે. અને એમ કરતા આ ક્રિયાને અંતે ભ્રૂણ વિકાસ જોવા મળતો હોય છે. આ ઉપરાંત મતલબ કે આ સૃષ્ટિના જે સજીવો છે એમનામાં શ્વસન તંત્રનો વિકાસ, તમે સછિદ્રથી સસ્તન સુધી જાઓ છો એમ શ્વસન તંત્રનો વિકાસ જોવા મળે છે. ચેતાતંત્રનું ડેવલપિંગ જોવા મળતું હોય છે. રુધિરાભિસરણ તંત્ર જે છે એ પણ વિકાસશીલ થતું જ હોય છે. તો આ રીતે મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિ જે છે એની અંદર થોડી કોમન માહિતીની ચર્ચા કરી. આના વિશે એટલું બધું અહીંયા આ ચેપ્ટરમાં અગત્યનું નથી મિત્રો, પણ પ્રકરણ નંબર 4ની અંદર આની વધારે ડિટેલ આવશે. આના પછી આપણે એક અલગ થિયરીની ચર્ચા કરવાની રહેશે, જેની અંદર આપણે વાયરસ છે, લાઇકેન છે, વિરોઇડ્સ છે, પ્રાયોન્સ છે, જેનો સમાવેશ RH વિટેકરની જે સૃષ્ટિ છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જેવી કે મોનેરા છે, પ્રોટિસ્ટા છે, ફૂગ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, અને આજે તમે જે સ્ટડી કર્યું એ પ્રાણી સૃષ્ટિ છે, એ ક્યાંયની અંદર સમાવિષ્ટ નથી. એટલે હવે આપણે આ ચેપ્ટરમાં જે ચર્ચા કરવાની રહેશે એ RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં એનો સમાવેશ થયેલો નથી. એમાંથી આપણે આજે વાયરસ વિશે આગળ સ્ટડી કરીએ. હવે નેક્સ્ટ મિત્રો એક IMP થિયરી વિશે આપણે ચર્ચા કરવાની છે, અને એ જે છે એ વાયરસ વિશે છે, બરાબર. અત્યારે જે આ 2020ની અંદર જે બીમારી ચાલી રહી છે એમાં બી તમને ખ્યાલ છે કે કોરોના એક પ્રકારનો વાયરસ છે, બરાબર. અને એવા ઘણા વાયરસ છે કે જેને કારણે મિત્રો આ સજીવને કારણે વનસ્પતિને બી નુકસાન થતું હોય છે અને પ્રાણીઓને બી નુકસાન થતું હોય છે. ઓકે, અહીંયા આપણે જ્યારે ચર્ચા કરીશું મિત્રો ત્યારે વાયરસને સજીવ બી બોલવામાં આવે છે અને ક્યારેક એને નિર્જીવ બી બોલવામાં આવે છે, બરાબર. આપણને એવો પ્રશ્ન થાય કે વાયરસ જે છે તો એની અંદર કેવા પ્રકારની રચના હશે, એમાં કેવા પ્રકારની કોષ દિવાલ હશે, શું બીજા કોષોમાં હોય છે એવી કોઈ રચના હોય છે? ઓકે, તો મિત્રો આપણે યાદ રાખીશું કે વાયરસ એ છે કોષ વગરની થિયરી છે, એ કોષ છે જ નહીં. એટલા માટે તો RH વિટેકરની અંદર એ આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રીમાં એનો સમાવેશ નથી કરી શકાતો. એટલે વાયરસ જે છે એ અકોષીય રચના છે, યાદ રાખીશું. ઓકે, આપણને એવો પ્રશ્ન થાય તો એ છે શું, તો ઘણા વૈજ્ઞાનિકોનો આજે આપણે અભ્યાસ કરીશું, અને વૈજ્ઞાનિકોના મત મુજબ વાયરસ કયા પ્રકારના જનીનદ્રવ્ય ધરાવે છે, વાયરસને કારણે કયા કયા પ્રકારની બીમારી થાય છે. ઓકે, જેમ આપણે કહીએ છીએ કે આ મહામારીનો સમય છે 2020માં ચાલે છે કોરોના, જેને કારણે ઘણી અર્થતંત્રથી માંડીને ઘણા વ્યક્તિઓ છે એનું મૃત્યુ બી થઈ ચૂકેલું છે, બરાબર. તો આ કોરોના જે છે વાયરસ જ છે. તો અહીંયા આજે આપણે આ વાયરસ જે છે એની અંદર કેવા પ્રકારની રચના છે, જેમાં આપણે TMV વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ છે, બરાબર. એવા બીજા બી એવા વાયરસ છે, બેક્ટેરિયોફેજ વાયરસ છે, એનો આપણે 1 by 1 અભ્યાસ કરીશું. કે તો સૌથી પહેલા વાયરસ, તો યાદ રાખો છો મિત્રો કે વાયરસ એ અકોષીય રચના છે. આ આપણને ખબર હોવી જોઈએ કે વાયરસ એ અકોષીય રચના છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે વાયરસ એ કોષ વગરની થિયરી છે.
મતલબ આપણે જે પણ આજે અભ્યાસ કરીશું એ કોઈ કોષ જેવું છે જ નહીં, બરાબર. એ નથી આદિકોષ કેન્દ્રી કે નથી સુકોષ કેન્દ્રી. ઓકે, એટલા માટે તો એવા સજીવ એવા ઘટકો કહીએ, કાં તો એને એવો કોઈક રચના કહીએ કે જેને આરએચ વિટેકરે ના આદિકોષ કેન્દ્રીમાં મૂકી શક્યા, ના એને સુકોષ કેન્દ્રીમાં. ઓકે, તો સૌથી પહેલા અકોષીય રચના છે. તમે જાણો છો મિત્રો કે વાયરસને કારણે નોર્મલ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર બી બોલતા હોય છે કે વાયરલ ફીવર થયેલું છે, મતલબ તાવ આવી જતો હોય છે, શરદી થતી હોય છે. શરદી એ છે એક પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા થતી હોય છે, અમુક સામાન્ય શરદી પણ હોઈ શકે છે. ઓકે, એવી જ રીતે છબડા છે, બરાબર. તમને ખ્યાલ હશે કે સ્મોલ પોક્સ આપણે કહીએ છીએ, બરાબર. આગળ જતાં ઘણી વનસ્પતિ જે છે એના ઉપર બી વાયરસને કારણે ઘણું નુકસાન બી થતું હોય છે. તો આ જે અકોષીય રચનાની આપણે વાત કરી. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે કેટલાકના મતલબ એવું છે કે વાયરસ એ શું સજીવ છે કે નિર્જીવ. તો એનો આધાર કોની પર રહેલો છે? તો જો વાયરસને કોઈ યજમાન મળી જાય છે, બરાબર. યજમાન મળવો મતલબ કોઈ કોષની અંદર વાયરસ જાય છે અથવા કોઈ સજીવની અંદર જાય છે ત્યારે એ વાયરસ જે છે એ સજીવની અંદર સ્વયં જનન પામે છે, મતલબ એકમાંથી બે, બેમાંથી ચાર થાય છે અને ત્યારે એ સજીવ તરીકે વર્તે છે. પરંતુ એ જ વાયરસ કોઈ એવી નિર્જીવ વસ્તુઓ પર પડે છે, આપણી આજુબાજુ એવી ઘણી નિર્જીવ વસ્તુઓ છે, તો એના ઉપર પડે છે તો અમુક સમયને અંતે એ વાયરસ છે એનું મૃત્યુ થાય છે. મતલબ જો વાયરસને યજમાન મળે છે તો એ સજીવ છે અને યજમાનની ગેરહાજરી હોય છે નિર્જીવ બની જતો હોય છે. માટે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી કહેવામાં આવે છે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે. વાયરસ એ યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે જ્યારે યજમાન કોષમાં દાખલ થાય તો તે સ્વયં જનન પામે છે અને યજમાન ને નુકસાન પહોંચાડે છે. ઓકે, અને આમ વાયરસ બે સ્વરૂપમાં જોવા મળે છે. ક્યારેક એ સજીવ તરીકે વર્તે છે, ક્યારેક એ નિર્જીવ તરીકે વર્તે છે. માટે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે. આમ વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે. યાદ રાખો છો, ઘણીવાર ઓબ્જેક્ટિવની અંદર બી પૂછતા હોય છે કે નીચેનામાંથી કઈ રચના છે એ અકોષીય રચના છે. એમાં વાયરસ નામ આપેલું હોય, બેક્ટેરિયા નામ આપેલું હોય, કોઈ ફૂગનું નામ આપેલું હોય, બરાબર, અથવા કોઈ લીલનું નામ આપેલું હોય. તો તમને ખ્યાલ છે મિત્રો કે ફૂગ બી કોષીય છે, બરાબર. કોઈ બેક્ટેરિયા આપેલા હતો તો બી કોષીય છે, પણ વાયરસ જે છે એ અકોષીય રચના છે. એક સ્ફટિક જેવી રચના એમાં જોવા મળે છે. આજે આપણે એવા બે વાયરસ વિશે બી ફિગર ડ્રો કરીને સમજવાનું રહેશે. હવે નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે જુદા જુદા વૈજ્ઞાનિકોના મત મુજબ વાયરસને અલગ અલગ રીતે એનું વર્ણન કરેલું છે અને આપણી નીટની એક્ઝામની અંદર તમને જોડકાવાળા જે પ્રશ્નો પૂછે છે એમાં એક બાજુ એ કોલમમાં વૈજ્ઞાનિકોના નામ આપેલા હોય અને બીજી બાજુ કોલમ જે છે એની અંદર એમના વિધાનો આપેલા હોય છે અને એ વિધાનોને આધારે તમારે એને એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો હોય છે. કાં તો વૈજ્ઞાનિકનું એક સેન્ટેન્સ આપેલું હશે, બરાબર, અને એ સેન્ટેન્સને રજૂ કરવાવાળા વૈજ્ઞાનિક કયા છે એ રીતે પ્રશ્ન બી બનાવે, કાં તો વૈજ્ઞાનિકના નામ ઉપરથી નીચેનામાંથી કયું વિધાન એને લાગુ પડે છે એ રીતે બી પ્રશ્ન બની શકે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે આ થિયરીની અંદર એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે ટોટલ 4 વૈજ્ઞાનિક વિશે આપણે સમજવાનું છે. એક પાર્શ્વર વૈજ્ઞાનિક આવે છે, બીજા વૈજ્ઞાનિક જે આવે છે
એ ઇવાનોવિસ્કી છે, ડીજે ઇવાનોવિસ્કી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા વૈજ્ઞાનિક જે છે એ MW બેઇઝરીનેક છે. અને ચોથા વૈજ્ઞાનિક છે WM સ્ટેનલી. આ 4 વૈજ્ઞાનિકને આપણે એમના વિધાનોને, એમની રજૂઆતને શાંતિથી સમજવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે પાશ્વર નામના વૈજ્ઞાનિકની વાત કરીએ છીએ મિત્રો, કે પાશ્વર નામના વૈજ્ઞાનિકે વાયરસ વિશે શું કીધેલું છે. એમણે એક સેન્ટેન્સ આપેલું છે કે વાયરસ એટલે વિષ કે ઝેર. તો આ વૈજ્ઞાનિકના મત મુજબ વાયરસ એટલે વિષ કે ઝેર. આવું કહેવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા? આ રીતે જો મિત્રો એક્ઝામમાં પૂછે તો તમારે એ વૈજ્ઞાનિક પાશ્વર હતા, એ તમારે ક્વેશ્ચન મતલબ એ આન્સરને સિલેક્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ આવે છે મિત્રો ડીજે ઇવાનો વેસ્કી નામના વૈજ્ઞાનિક હતા. અને આ વૈજ્ઞાનિકે 1892ની અંદર આની થોડી ઘણી માહિતી આપી. અને એમના મત મુજબ એમણે તમાકુ મતલબ ટોબેકો જે છે એ ટોબેકો નામનો પ્લાન્ટ હતો, તમાકુનો જે પ્લાન્ટ હતો એની અંદર મતલબ એ જે એનો અભ્યાસ કર્યો હતો, તો એ સમય દરમિયાન એમણે કિરમિર રોગ મતલબ કે મોઝેઇક પ્રકારના વાયરસ તરીકે આ રોગ થાય છે એવી રજૂઆત કરી અને એને ચેપકારક તરીકે એમને ઓળખાયો. ડીજે ઇવાનોવેસ્કીએ 1892ની અંદર એક જે તમાકુ હતા, તો તમાકુમાં કિરમિર રોગ કરનાર સજીવ તરીકે વાયરસને ઓળખ્યો. ઓકે. અને આપણે આ જે તમાકુમાં કિરમિર રોગ કરે છે બરાબર, મતલબ એ જે ટોબેકો મતલબ તમાકુની અંદર મોઝેઇક વાયરસ તરીકે ઓળખાય છે. મોઝેઇક ડિસીઝ ઓફ ટોબેકો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને આ રોગ કરનાર સજીવ તરીકે વાયરસને ઓળખવાવાળા વૈજ્ઞાનિક હતા ડીજે ઇવાનોવેસ્કી. આ ઉપરાંત આ જ વૈજ્ઞાનિકે તેમણે રજૂઆત કરી કે હવે આપણને મિત્રો ખ્યાલ હોય તો કે વાયરસ જે છે એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય જેની અંદર બેક્ટેરિયા ફસાઈ જાય છે. આપણે કહીએ બુલેટ પ્રૂફ જેકેટનો મતલબ એવો થાય કે જેની અંદર બુલેટ પસાર ના થઈ શકે, તો આપણે એને કહીએ છીએ બુલેટ પ્રૂફ. એમ તો બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય કે જેની અંદર બેક્ટેરિયા ફસાઈ જાય છે, એમાંથી પણ વાયરસ નીકળી જાય છે મિત્રો. એનો મતલબ એટલો તો તમને ખ્યાલ આવી જ જાય છે કે વાયરસ એ બેક્ટેરિયા કરતાં કદમાં નાના છે. તો એવું બી કહેવાવાળા વૈજ્ઞાનિક હતા મિત્રો, એ રજૂઆત કરવાવાળા વૈજ્ઞાનિક હતા ડીજે ઇવાનોવેસ્કી. તેમણે રજૂઆત કરી કે વાયરસ એ બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થાય છે. એટલે કે વાયરસ એ બેક્ટેરિયા કરતાં કદમાં નાના છે. ઓકે. એટલા માટે તો એ જેમાંથી બેક્ટેરિયા પસાર નથી થઈ શકતા એમાંથી આ વાયરસ પસાર થઈ જતા હોય છે. તો આ રીતની રજૂઆત ડીજે ઇવાનોવેસ્કીએ કરી. નેક્સ્ટ એના પછી MW બેઇઝરીનેક નામના વૈજ્ઞાનિક આવે છે. એમણે જે તમાકુનો છોડ જે હતો જેને કિરમિર રોગ થયેલો હતો, એ તમાકુના જે પર્ણો હતા એમાંથી એનું નિષ્કર્ષણ કાઢ્યું, મતલબ એમાંથી એક એવું રસાયણ અલગ કર્યું. અને એ રસાયણને જ્યારે તંદુરસ્ત તમાકુના છોડ ઉપર છંટકાવ કર્યો તો એ પણ રોગિષ્ટ થયો. એટલે કે MW બેઇઝરીનેકે વાયરસને ચેપકારક
કારક જીવંત રસાયણ કોન્ટાઝિયમ વાઇવમ ફ્લુઇયમ કહેવાવાળા વૈજ્ઞાનિક હતા મિત્રો. એ થર્ડ વૈજ્ઞાનિક હતા, એ આપણે અહીંયા નોંધીએ છીએ. એ કહેવાવાળા વૈજ્ઞાનિક હતા MW બેઇજે રિનેક. યાદ રાખીશું. એમણે 1898માં આ પ્રયોગ કર્યો. કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇયમ રજૂ કરવાવાળા, મતલબ એનો મતલબ એવો થાય છે મિત્રો, શબ્દ ઓકવર્ડ છે. ચેપકારક જીવંત રસાયણ તરીકે વાયરસને ઓળખવાવાળા, રજૂઆત કરવાવાળા વૈજ્ઞાનિક હતા તો MW બેઇજ રિનેક હતા. આ વૈજ્ઞાનિકે રોગિષ્ટ તમાકુના છોડ, મતલબ કે કિરમીર રોગ થયેલો છે એવો છોડ, કિરમીર રોગ ધરાવતા તમાકુના છોડનું નિષ્કર્ષણ કર્યું અને જે ઘટક મળ્યો તેને તંદુરસ્ત છોડ પર છંટકાવ કર્યો તો તે તંદુરસ્ત છોડ પણ રોગિષ્ટ બન્યો. આમ તેમણે તે રસાયણને, મતલબ કે તે મળેલા ઘટકને ચેપકારક, યાદ રાખજો, ખૂબ જ અગત્યનો ઓબ્જેક્ટિવ છે, ચેપકારક જીવંત રસાયણ. બરાબર, મતલબ કે કોન્ટાઝિયમ વાઇવમ ફ્લુઇવમ તરીકે ઓળખાવ્યો. ઓકે, અને આ જ વૈજ્ઞાનિકે વાયરસમાંથી જે રસાયણ મળે છે, જે તંદુરસ્ત છોડ છે એને રોગિષ્ટ કરે છે, તો એવા રસાયણને ચેપકારક જીવંત રસાયણ, મતલબ કે કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇવમ કહેવાવાળા વૈજ્ઞાનિક હતા MW બેઇજ રિનેક. હવે આ જ રીતે એક નામ આવે છે મિત્રો, અને એ છે WM સ્ટેનલી. ઓકે, મિસ્ટેક ના થઈ જાય મિત્રો નામમાં. યાદ રાખીશું, એમ બી આલ્ફાબેટની અંદર ABCDમાં પ્રથમ આવે છે, એટલે MW બેઇજ રિનેક આવશે અને પછીથી WM સ્ટેનલી આવશે, W પાછળથી આવે છે, એટલે તમને યાદ રાખવામાં સરળતા રહેશે. ઓકે, પહેલા MW, જ્યારે એના પછી જે ચોથા વૈજ્ઞાનિક હતા WM હતા. તો આ વૈજ્ઞાનિકે વાયરસ એ સ્ફટિકમય છે તેવી રજૂઆત કરી. ઓકે, રજૂઆત કરી. તો ઘણીવાર ઓબ્જેક્ટિવમાં આ બી પૂછતા હોય છે કે વાયરસની સ્ફટિકમય રચના રજૂ કરવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા? તો એ હતા WM સ્ટેનલી. ઘણીવાર એકલું સ્ટેનલી બી આપતા હોય છે. અને આ જે રજૂઆત હતી એ 1935માં એમણે રજૂઆત કરેલી છે. ઓકે, અને એમના મત મુજબ વાયરસ એ યજમાનની ગેરહાજરીમાં, મેં તમને સમજાવ્યું, આ ગેરહાજરીમાં નિષ્ક્રિય છે. નિષ્ક્રિય મતલબ કે નિર્જીવ છે. એનામાં સેલ ડિવિઝન એ સમય થશે નહીં, મતલબ વિભાજન થશે નહીં, નિષ્ક્રિય હોય છે. ઓકે, અને છેલ્લે એમણે રજૂઆત કરી કે વાયરસ એ અવૈકલ્પિક પરોપજીવી છે.
મતલબ કે અવૈકલ્પિકનો મતલબ યાદ રાખજો મિત્રો, અનિવાર્ય પરોપજીવી છે. બરાબર, વાયરસ કમ્પલસરી પરોપજીવી પ્રકારનું જ જીવન જીવે છે. એવું ઘણા એવા સજીવો હોય છે મિત્રો કે જો પરોપજીવી જીવન ના મળે, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને મિત્રો ખ્યાલ હશે કે યુગ્લિનોઇડ્સ આપણે ભણ્યા હતા પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર, અને યુગ્લિનોઇડ્સને હરિત દ્રવ્ય છે. જો સૂર્યપ્રકાશ મળે છે, બરાબર, તો એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો એ સ્વયંપોષી છે. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં યુગ્લિનોઇડ્સ મતલબ યુગ્લીના પોતાનાથી નાના કદના સજીવોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર, તો એ જ રીતે વાયરસ જે છે એનામાં એવો કોઈ વિકલ્પ નથી મિત્રો, એ અવૈકલ્પિક પરોપજીવી છે, મતલબ કમ્પલસરી એ પરોપજીવી જીવન જ જીવતા હોય છે. તો આ રીતે મિત્રો તમારે આ મેં 4 વૈજ્ઞાનિક વિશે તમને સમજાયું. ફરી થોડુંક રિવાઇઝ કરી નાખીએ મિત્રો. વાયરસ એટલે વિષ કે ઝેર કહેવાવાળા વૈજ્ઞાનિક છે, તો પાસવર્ડ છે, કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં મેં તમને ચર્ચા પહેલાં જ કીધેલું છે. ડીજે ઇવાનોવિસ્કીએ યાદ રાખીશું કે કિરમી રોગ તરીકે વાયરસને ઓળખાયા, અને વાયરસ એ બેક્ટેરિયા કરતાં પણ કદમાં નાના છે એવું બી આ વૈજ્ઞાનિક એટલે કે ડીજે ઇવાનોવિસ્કી નામના વૈજ્ઞાનિકે વાત કરી. એના પછી M.W. બેઇઝરીનેક આવ્યા, જેમણે આ જે રોગિષ્ટ છોડ હતો એમાંથી નિષ્કર્ષણ મતલબ ઘટકને રસાયણને અલગ કર્યો, અને તંદુરસ્ત છોડને છંટકાવ કરતા એ છોડ રોગિષ્ટ બન્યો, મતલબ એ રસાયણ એ ચેપ કર્યો છે, માટે એવા રસાયણને નામ આપ્યું ચેપકારક જીવંત રસાયણ, કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇવમ. અને W.M. સ્ટેનલી છે જેમણે સ્ફટિકમય રચના ધરાવે છે વાયરસ એવી રજૂઆત કરેલી છે. અને ખાસ યાદ રાખજો, વાયરસ એ અવૈકલ્પિક પરોપજીવી છે. ઓકે, હવે આગળ આપણે એક TMV વાયરસની હું તમને જે ફિગર છે થોડીક સમજાવી દઉં છું, અને બીજું બેક્ટેરિયોફેજ વાયરસની આપણે ચર્ચા કરવાની છે. હવે આપણે એક વાયરસ જે છે જેને થોડોક સમજવાનું છે, બરાબર, એ છે ટોબેકો મોઝેઇક વાયરસ. અને આ જે વાયરસ છે જેને કારણે જે રોગ થાય છે, તો આપણે અભ્યાસ કર્યો મિત્રો કે એને કારણે કિરમી રોગ થતો હોય છે. ઘણીવાર ફિગરવાળા પ્રશ્નો બી મૂકતા હોય છે નીટની અંદર, ફોટોગ્રાફ્સ મૂકેલો હોય છે, એને આધારે આપણે એને સાચા વિધાનોને રજૂ કરવાના હોય છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે ટોબેકો મોઝેઇક વાયરસ છે એની એક તો ચર્ચા કરવાની છે, અને બીજો એક વાયરસ જે છે એ સમજવાનો છે મિત્રો, અને એ છે બેક્ટેરિયોફેજ વાયરસ. ઓકે, એ બંનેની ફિગરને એની રજૂઆત આપણે સમજવી હોય તો સૌથી પહેલાં આપણે વાયરસની અંદર કયા પ્રકારનું જનીન દ્રવ્ય છે ખબર હોવી જોઈએ મિત્રો. જનીન દ્રવ્યનો મતલબ એવો થાય છે, તો તમને ખ્યાલ હશે કે બેક્ટેરિયા છે કે કોઈ પણ કોષ હશે, કોષની અંદર કોષ કેન્દ્ર હોય છે, અને આ કોષ કેન્દ્રની અંદરની બાજુએ રંગસૂત્રો મતલબ કે જનીન દ્રવ્ય, ક્યાંક તમે સાંભળ્યું હોય તો DNA RNA એવી રચના હોય છે. બરાબર, પણ વાયરસ જે છે એમનામાં જનીન દ્રવ્યની આપણે આજે અભ્યાસ કરવાનો છે. વાયરસમાં જનીન દ્રવ્યનો મતલબ એને આનુવંશિક દ્રવ્ય બી કહેવામાં આવે છે મિત્રો. આનુવંશિક દ્રવ્ય થોડુંક સમજીએ એક્સ્ટ્રા કે આપણા અંદર માતા પિતાના 23 રંગસૂત્રો આપણામાં આવેલા છે. માતાના 23 રંગસૂત્રો અને પિતાના 23 રંગસૂત્રો, અને આમ 23 જોડ રંગસૂત્રો બને છે, મતલબ કે 46 રંગસૂત્રો મનુષ્યમાં હોય છે નોર્મલ વ્યક્તિની અંદર. બરાબર, અને આ જે રંગસૂત્રો આવેલા છે, રંગસૂત્રોની જ્યારે આપણે ધોરણ 12માં ડિટેલમાં અભ્યાસ કરીશું ત્યારે જનીન દ્રવ્ય વિશે ખૂબ જ ડિટેલમાં આપણે ધોરણ 12માં પ્રકરણ નંબર 6માં અભ્યાસ કરવાનો રહેશે. પ્રકરણ નંબર 5માં બી આના વિશે વધારે ડિટેલ છે. પણ એટલું તો ખ્યાલ રાખીએ મિત્રો કે જ્યારે વાયરસ એકમાંથી 2 થાય છે, એટલે એનામાં જે દ્રવ્ય છે એ દ્રવ્યમાંથી 2 ભાગ પડતા હોય છે. તો એ આનુવંશિક મતલબ કે વારસામાં જતું હોય છે, એક સજીવમાંથી બીજો સજીવ બને ત્યારે. તો આનુવંશિક દ્રવ્ય તરીકે વાયરસમાં ન્યુક્લિયોપ્રોટીન હોય છે, યાદ રાખજો. બરાબર, ન્યુક્લિયોપ્રોટીન. હવે આની અંદર જ મિત્રો તમે જોઈ શકો છો કે 2 શબ્દ સમાયેલા છે. ન્યુક્લિયોપ્રોટીન મતલબ કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય છે કે વાયરસમાં ન્યુક્લિક એસિડ, હવે ન્યુક્લિક એસિડ 2 પ્રકારના છે.
ડીએનએ અને આરએનએ. થોડીક એની માહિતી હું તમને આપી દઉં મિત્રો. ડીએનએ મતલબ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ઓકે. અને બીજું ન્યુક્લિક એસિડ છે આરએનએ, જેને કહેવામાં આવે છે રિબો ન્યુક્લિક એસિડ. ઓકે. અહીં કેવી રીતે બને છે એટલું આપણે અત્યારે આ થિયરીમાં એટલું ડીપમાં જવાની જરૂર નથી, પણ બે પ્રકારના આનુવંશિક દ્રવ્યો હોય છે. ઓકે. ઘણા એવા સજીવો બી છે કે એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે. મિત્રો યાદ રાખો છો, મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ હોય છે, પરંતુ એવા બી સજીવો છે, ફોર એક્ઝામ્પલ ટોબેકો મોઝેઇક વાયરસ, કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ છે. તો આપણે એવું કહી શકીએ છીએ. અને એક વસ્તુ યાદ રાખો કે વાયરસની અંદર, એક જ પ્રકારના વાયરસમાં બંને પ્રકારના જનીન દ્રવ્ય હોતા નથી. તો આપણને એવો પ્રશ્ન થાય છે, શું દરેકમાં આવું હશે? ના મિત્રો, બરાબર. આપણામાં ડીએનએ બી આનુવંશિક દ્રવ્ય તરીકે છે અને આરએનએ બી છે, પણ મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. બરાબર. તો અહીંયા આપણે નોંધીશું કે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ છે, અથવા ખાસ યાદ રાખજો, અહીંયા બોક્સ બનાવું છું મિત્રો, ડીએનએ હોય કાં તો આરએનએ હોય. મતલબ એક જ વાયરસમાં બંને જનીન દ્રવ્ય જોવા મળતા નથી. ઓકે. હવે પ્રોટીનની જે વાત કરીએ છીએ મિત્રો, તો પ્રોટીનમાં અહીંયા જો એના પૂરા નામ મિત્રો લખી દઉં છું, થોડુંક એક્સ્ટ્રા આપણે અહીંયા લખીને રાખવાનું છે. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. અને આ જે છે એની કેવી રીતે રચના બને છે, ડીએનએનો પાયાનો ઘટક કયો છે, એ બધું તમારે 1 by 1 જેમ ચેપ્ટર ચાલતા જશે એમ તમને વધારે ડિટેલનો ખ્યાલ આવશે. આરએનએ મતલબ રિબો ન્યુક્લિક એસિડ. ઓકે. આ જે ન્યુક્લિક એસિડ જે છે એની ફરતે પ્રોટીન હોય છે. મતલબ કે પ્રોટીન તરીકે મિત્રો યાદ રાખો છો, કેપ્સિડ જોવા મળે છે. કેપ્સિડ. કેપ્સિડ મતલબ એક રચનાનું નામ આપેલું છે, પ્રોટીનનો એક પ્રકાર છે કે એ કેપ્સિડ હોય છે. અને આ કેપ્સિડનું કાર્ય હું આ રીતે રજૂઆત કરું છું, એનો મતલબ કેપ્સિડનું કાર્ય ન્યુક્લિક એસિડના રક્ષણનું છે. ઓકે. હવે હું અહીંયા એક આકૃતિ દોરું છું ટોબેક મોઝેઇક વાયરસની, કે જેના દ્વારા તમને થોડુંક અંદાજ આવે છે. તો ટોબેકો મોઝેઇક વાયરસ જે બધા ભેગા થાય છે ત્યારે જે રચના બને છે મિત્રો, એને કહેવામાં આવે છે કેપ્સિડ. યાદ રાખજો. અને આમાં તમને કેપ્સોમિયર જે છે તમે જોઈ શકો છો કે જાણે બહુ ફલકીય રચના છે. આ બધી જ રચના છે જેને કહેવામાં આવે છે કેપ્સિડ. અને કેપ્સિડ એક પ્રકારનું પ્રોટીન છે અને એનું કાર્ય મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ન્યુક્લિક એસિડનું રક્ષણ કરે છે. મતલબ કે ડીએનએ જે છે એની અહીંયા ટોબેકો મોઝેઇક વાયરસની વાત ચાલે છે મિત્રો, તો ટોબેકો મોઝેઇક વાયરસની અંદર ન્યુક્લિક એસિડ તરીકે મિત્રો યાદ રાખીશું આ રીતે, જે હું આ દોરું છું એ ન્યુક્લિક એસિડ જ છે. અને આ ન્યુક્લિક એસિડ તરીકે ટોબેકો મોઝેઇક વાયરસમાં તમારે યાદ રાખવાનું છે આરએનએ હાજર હોય છે. બરાબર. અને તમને મેં સ્ટડી કરાયું કે ડીએનએ હોય કાં તો આરએનએ હશે, અને આ જે છે એ આરએનએ છે. અને આરએનએનું રક્ષણ મતલબ ન્યુક્લિક એસિડનું રક્ષણ એક કેપ્સિડ નામનો ઘટક કરે છે. બરાબર. અહીંયા મિસ્ટેક થવી જોઈએ નહીં. ઓકે. નેક્સ્ટ લઈએ છે કે કેપ્સિડ જે છે શાનું બનેલું છે, તો કેપ્સોમિયર. કેપ્સોમિયરના ઉપ એકમોથી બને છે. ઓકે. જેમ તમને મિત્રો ખ્યાલ છે, કોષો ભેગા થઈને પેશી બનાવે છે. સેમ એ જ રીતે કેપ્સોમિયર બધા ભેગા થશે. જેમ તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે આ બધા કેપ્સોમિયર છે, જુદા 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 જુદા, અને બધા ભેગા થાય છે ત્યારે બની જાય છે કેપ્સિડ. બરાબર. આ કેપ્સોમિયર છે એની આપણે રચનાને જોઈએ છે, તો કેપ્સોમિયર એ
બહુફલકીય જે આપણે દોર્યું છે બહુફલકીય. અને એનાથી આગળ જઈએ મિત્રો તો ઘણીવાર કુંતલાકાર છે, જે આપણે હજુ એક ફિગર દોરવાની છે. કુંતલાકાર કે કેટલાકમાં સ્ફટિકમય હોય છે, મતલબ સ્ફટિક જેવી રચના તો હોય છે, પરંતુ એના આકારમાં લઈએ તો ભૌમિતિક સ્વરૂપે જોવા મળે છે. ઓકે, આ ખાસ યાદ રાખવાનું છે. તો તમને મિત્રો એક વસ્તુ તો ક્લિયર થાય છે કે ટોબેકો મોઝેઇક વાયરસમાં કેપ્સિડ જે છે એનો નાનો ઉપેકમ મતલબ કેપ્સોમિયર છે, એની ગોઠવણી આપણને બહુફલકીય જોવા મળે છે. આવો જ એક બીજો વાયરસ આપણે બેક્ટેરિયોફેજ વાયરસ વિશે સમજવાનું છે. તો એના પહેલાં આપણે આ સમજ્યા પહેલાં થોડાક એક ડિટેલ આ સમજવાની છે કે ડીએનએ આરએનએને આધારે જે વનસ્પતિને રોગ કરે છે એ વાયરસમાં કયું જનીનદ્રવ્ય છે, જે વાયરસ પ્રાણીઓને રોગ કરે છે એમનામાં કયા પ્રકારનું જનીનદ્રવ્ય છે, એને આપણે સૌપ્રથમ સમજી લઈએ છીએ. તો વનસ્પતિને અસર કરતા વાયરસ, તો આ મિત્રો યાદ રાખીશું કે જે વાયરસને કારણે વનસ્પતિમાં ઘણી એવી અસરો થતી હોય છે. ફોર એક્ઝામ્પલ કે વનસ્પતિ જે છે એના પર્ણો હોય છે પીળાશ પડતા પડી જાય છે, પર્ણ છે એનું ગૂંચળું વળી જતું હોય છે. એ બધી આપણે લાસ્ટમાં આ થિયરીના એન્ડિંગમાં ચર્ચા કરવાની છે. તો વનસ્પતિજન્ય વાયરસ જે છે એમનામાં જનીન દ્રવ્ય તરીકે યાદ રાખીશું કે એક શૃંખલામય આરએનએ હોય છે. ઓકે, હવે આપણા માટે તમારા માટે નવો વર્ડ છે મિત્રો કે એક શૃંખલામય આરએનએ એટલે શું. તો નોર્મલી મિત્રો આરએનએ હોય છે એની આપણે થોડીક રચના જોઈએ તો એમાં આ રીતે કુંતલ એક જ હોય છે, મતલબ આ એક શૃંખલામય છે. અને ડીએનએ જે હોય છે એનામાં ડીએનએની અંદર આવી રીતે બે કુંતલ હોય છે. વધારે બહુ ડિટેલમાં ના સમજીએ પણ તમને અહીંયાથી એટલી તો ખબર પડે છે મિત્રો કે આવી એક જ શૃંખલા હોય તો એ આરએનએ છે અને ડીએનએમાં બે શૃંખલા હોય છે. તો ઘણા એવા બી આરએનએ આવશે, આપણે આગળ અભ્યાસ કરીએ છીએ કે જેની અંદર આરએનએ બે શૃંખલામય પણ હોય છે. કેવી રીતે બને છે સમજીએ. એક શૃંખલામય મતલબ કે સિંગલ સ્ટેન્ડ, સ્ટેન્ડ મતલબ શૃંખલા. પછી જે વાયરસ પ્રાણીઓને અસર કરે તેમાં એક શૃંખલામય કે બે શૃંખલામય આરએનએ જોવા મળે છે. ઓકે, તો જ્યારે એક શૃંખલામય આરએનએ હોય છે ત્યારે નોર્મલી આરએનએ આ પ્રકારની રચના ધરાવે છે અને જો બે શૃંખલામય આરએનએ હશે તો એ ડીએનએ જેવી રચના ધરાવે છે. આને ડબલ સ્ટેન્ડ આરએનએ કહેવામાં આવે છે શોર્ટમાં. ડબલ સ્ટેન્ડ આરએનએ એક શૃંખલામય અને સિંગલ સ્ટેન્ડ આરએનએ તરીકે ઓળખાય છે. કયા કારણોસર ડબલ સ્ટેન્ડ આરએનએ બને છે એ આપણે જેમ જેમ જીનેટિક્સ વાળા ચેપ્ટર આપણે ધોરણ 12માં ભણીશું ત્યારે વધારે ડિટેલમાં આવશે. પછી જે વાયરસ, હવે બહુ જ અગત્યની છે કોન્સેપ્ટ એ સમજવાનો, બેક્ટેરિયોફેજ વાયરસ. ઓકે, અને બેક્ટેરિયોફેજ વાયરસનો મતલબ શું છે તો અહીંયા લખું છું મિત્રો, યાદ રાખો છો કે જે વાયરસ બેક્ટેરિયા પર હુમલો કરે છે, બેક્ટેરિયા પર હુમલો કરે તેને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવાય. ઓકે, અને તમે મિત્રો જાણો છો કે વાયરસ એ બેક્ટેરિયા કરતાં કદમાં નાના છે. તો પછી બેક્ટેરિયાની, આ દાખલા તરીકે બેક્ટેરિયાનો એક સેલ છે અને આ વાયરસ છે, સમજો, સિમ્પલ સમજવાનું છે, અને આ બેક્ટેરિયા છે. ઓકે, તો આ વાયરસ બેક્ટેરિયાની અંદર જતા રહે છે, બરાબર. ત્યારે એવા વાયરસ કે જે બેક્ટેરિયા પર હુમલો કરે તો એવા વાયરસને કહેવામાં આવે છે મિત્રો બેક્ટેરિયોફેજ વાયરસ. અને આ જે બેક્ટેરિયોફેજ વાયરસ જે છે જેનામાં જનીન દ્રવ્ય તરીકે ડબલ સ્ટેન્ડ ડીએનએ જોવા મળે
છે, મતલબ કે એનામાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે અને ડીએનએમાં 2 શૃંખલા છે એટલે એને કહેવાય ડબલ સ્ટેન્ડ ડીએનએ. ઓકે, અહીંયા થોડીક એની એક આકૃતિ બેક્ટેરિયોફેજની આપણે ડ્રો કરીએ છીએ, બરાબર. અને એ જોઈએ છે મિત્રો તો આ રીતે એની રચના જોવા મળે છે, ઘણીવાર ઓબ્જેક્ટિવમાં મૂકતા હોય છે. અને આને આધારે તમે જોઈ શકો છો કે વાયરસ જે છે થોડીક સ્ફટિકમય રચના જેવી એમાં ગોઠવણી જોવા મળે છે. આ એનો ગ્રીવાનો ભાગ, મતલબ કે આ એનું કેપ્સિડ છે, આ કેપ્સિડ છે. અહીંયા થોડોક ભાગ જે અલગ પડે છે એ ગ્રીવા છે. અને આ ઉપરાંત આ જે વાયરસ હોય છે જેની અંદર પૂછતંતુઓ જોવા મળે છે, આ જે હું દોરું છું એના પૂછતંતુઓ છે. ઓકે, અને આ જે કેપ્સિડ છે તમે જોઈ શકો છો કે એ કુંતલ જેવું દેખાય છે તમને, કુંતલામય. જ્યારે અહીંયા કેપ્સિડ જુઓ છો તો બહુ ફલકીય જોવા મળે છે. આ એક પ્રકારનું વાયરસ જ છે અને આ વાયરસ બેક્ટેરિયાની અંદર જાય છે, બરાબર, અને બેક્ટેરિયાની ઉપર બેક્ટેરિયા પર હુમલો કરે છે, બરાબર. તો આવા વાયરસને કહેવામાં આવે બેક્ટેરિયોફેજ વાયરસ. અને એમનામાં જે આ એનો શીર્ષનો ભાગ છે, નામ નિર્દેશન ઘણીવાર મિત્રો પૂછતા હોય છે, આ શીર્ષ છે, આ ટેલ છે, અને એમનામાં જનીન દ્રવ્ય તરીકે ડબલ સ્ટેન્ડ ડીએનએ જોવા મળે છે. તો મિત્રો આજે આપણે વાયરસ જે છે એમાં કયા વૈજ્ઞાનિકે કઈ રજૂઆત કરી એ સ્ટડી કર્યું. બીજું, વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે શું હાજર હશે એનો અભ્યાસ કર્યો. હવે વાયરસને કારણે હવે થોડીક માહિતી બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે વાયરસને કારણે મનુષ્યમાં કયા રોગો થાય છે અને જે વનસ્પતિને કારણે વાયરસને જે મતલબ જે વનસ્પતિ ઉપર એવા વાયરસ હુમલો કરે છે તો વનસ્પતિમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.